રાજ્યમાં પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માળખાગત સુવિધા, તાલીમની સગવડો અને અનેક પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકાઈ છે. સરકારની પ્રોત્સાહન નીતિથી હવે માત્ર શહેરોથી નહીં પણ ગ્રામ્ય વિસ્તારથી પણ અનેક પ્રતિભાવાન રમતવીરો બહાર આવી રહ્યા છે. બીજી બાજુ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી ભારત કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં રમતગમતના વાતાવરણનું નિર્માણ કરી વિદ્યાર્થીઓ, યુવક યુવતીઓ, પુરુષો અને મહિલાઓ તેમજ સિનિયર સિટીઝન વગેરેને વિવિધ રમતગમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. રાજ્ય સરકાર રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય ખીલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપે છે. ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પૂરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવે છે. 2036માં ઓલિમ્પિક્સ ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવાનું મિશન ઉપાડ્યું છે. 2036 પહેલા સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિક્સમાં દેશને વધુ મેડલ મળે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટોપ્સ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષમાં જ ભારતના ખોખો વર્લ્ડ કપ, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતનું યજમાન બનવાનું છે. ઓલિમ્પિક્સ 2036ના રન અપના ભાગરૂપે 2025માં આ વર્ષે તેમજ 2026માં તથા 2029માં પણ એમ 3 વર્ષમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે. આ બધી જ રમતનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલકૂદને પ્રોત્સાહક અને પ્રતિભાને નિખારવાનું વાતાવરણ બનાવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારે રાજ્યભરમાં રમતગમત માટે આધુનિક સુવિધાઓનું નિર્માણ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલકૂદમાં ગુજરાતના યુવાનોને વિઝનને સાકાર કરતી અનેક યોજનાઓ થકી શ્રેષ્ઠ રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના શાસનમાં શરૂ થયેલી ખેલ મહાકુંભે દેશભરને નવો રાહ ચીંધ્યો. 12 साल पहले 2010 में गुजरात के मुख्यमंत्री के नाते उस कार्यकाल में खेल महाकुंभ की शुरुआत की थी और आज मैं कह सकता हूं जिस सपने का बीज मैंने बोया था आज वटवृक्ष बनता दिखाई दे रहा है. उस बीज को मैं आज इतने विशाल वटवृक्ष का आकार लेते देख रहा हूं. સ્પોર્ટ્સ માટે સરકારનું વિઝન, ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ, મહિલા ખેલાડીઓ માટેની પુરસ્કાર યોજના, ઇન સ્કૂલ યોજના, મોબાઈલ ટુ સ્પોર્ટ્સ, આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જગ્યા 44,764 ચોરસ મીટર, અંદાજિત ખર્ચ ₹51 કરોડ, સુવિધાઓ સ્વિમિંગ પૂલ, ઇન્ડોર ગેમ્સ, જીમ, બાસ્કેટબોલ, વોલીબોલ, મલ્ટીપર્પઝ હોલ. અમદાવાદ શહેર હવે ઓલિમ્પિક સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. રમતવીરો પ્રેક્ટિસ અને તૈયારીઓ કરી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 51 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. અહીં સ્વિમિંગ પુલથી લઈને ઇન્ડોર ગેમ, જીમ, બાસ્કેટબોલ અને વોલીબોલ જેવી રમતો માટે મલ્ટીપર્પઝ હોલ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં
એસપી રિંગ રોડ પર ઓડિટોરિયમની બાજુમાં 44,764 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવાયું છે. ₹51 કરોડના ખર્ચે બનેલા આ કોમ્પ્લેક્સમાં ઇન્ડોરની સાથે આઉટડોર ગેમ્સ, લાઇબ્રેરી, જીમ અને કેફેટેરિયા સહિતની સુવિધાઓ છે. અહીં પ્લેયર્સને આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આધુનિક માળખાગત સુવિધાનું નિર્માણ. અહીં બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ, સ્વિમિંગ, ફૂટબોલ, લોન ટેનિસ, જુડો, કુશ્તી જેવી રમતો માટે સગવડ છે. ટ્રેનિંગ માટે આવતા પ્લેયર્સને પ્રોપર ટ્રેનિંગ માટે કોચની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કુલ 2 ભાગમાં બનાવવામાં આવ્યું છે. અહીં આઉટડોર અને ઇન્ડોર ગેમ્સની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં જેટલી રમતો રમી શકાશે તેની કોચિંગની સુવિધા સાથેની ફી પણ નક્કી થશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમનવેલ્થ જેવી સ્પર્ધાઓની તૈયારી અને લોકોમાં સ્પોર્ટ્સની રુચિ વધારવાની ગરજ સારશે. ઓલિમ્પિકની પૂર્વ તૈયારી. 2036ની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની ખેલો ઇન્ડિયા ગ્રાન્ટ હેઠળ નારણપુરામાં તૈયાર થઈ રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની 58% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અંદાજે 83,507 ચોરસ મીટરમાં બનેલું આ કોમ્પ્લેક્સ ઓક્ટોબર સુધીમાં પૂરું થશે. 584 કરોડના આ પ્રોજેક્ટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક્વાટિક કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઇવિંગ પૂલ બનશે. બ્લોકની ગેલેરીમાં 1500 પ્રેક્ષક બેસી શકશે. આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 2 બાસ્કેટબોલ, 2 વોલીબોલ કોર્ટ કે 8 બેડમિન્ટન કોર્ટની ડિઝાઇન એવી હશે કે એક જ સમયે તેનો ઉપયોગ થઈ શકે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કુલ 6 વિભાગ. એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન, આઉટડોર સ્પોર્ટ્સ. બિલ્ડિંગ 4, ગેટ 6, પાર્કિંગ 850 ટુ વ્હીલર પ્લસ 800 ફોર વ્હીલર. શહેરના મધ્યમાં ખેલાડીઓ, પ્રેક્ષકો માટે સરળ ટ્રાન્સપોર્ટ. રાજ્ય સરકારની સ્પોર્ટ્સ નીતિને લઈને રાજ્યમાં કાર્યરત અલગ અલગ સ્પોર્ટ્સ એસોસિએશન પણ ખુશ છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યના સ્પોર્ટ્સ સેક્ટરમાં ઘણું પરિવર્તન આવ્યું છે. રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિ દૂત જેવી અનેક યોજનાઓને કારણે ખેલાડીઓ વિદેશ જઈને ટ્રેનિંગ મેળવી શકે છે. મોટા શહેરોમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક જ જગ્યાએ કોચિંગ, રહેઠાણ સહિતની સુવિધા આપે છે, જેથી પ્લેયર્સને રાહત મળી રહી છે. સરકારની પ્રોત્સાહક નીતિથી નાના પ્લેયર્સ પણ હવે પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. છેલ્લા દાયકાની અંદર એટલા બધા એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આપણું આ નારણપુરામાં જે અમિત શાહ દ્વારા આપણા હોમ મિનિસ્ટર દ્વારા જે ઓપન થઈ રહ્યું છે એ 2036ને ને 2030નું પ્લાન કરીને જ ઓપન થઈ રહ્યું છે. અને વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ લગભગ 1000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ખાતે જે તૈયાર થઈ રહ્યું છે એમાં અમારા બેડમિન્ટનના બી લગભગ 16 કોર્ટ, 5000ની સિટિંગ વ્યવસ્થા અને પૂરેપૂરું એર કન્ડિશન પ્રેસ સાથે અને બધી જ પૂરેપૂરી તૈયારી છે. રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરે તે માટે વર્ષ 2006માં ગુજરાત સરકાર દ્વારા શક્તિ દૂત યોજના અમલમાં મુકાઈ. આશાસ્પદ પ્રતિભાશાળી ખેલાડીઓને જરૂરિયાતના ધોરણે રમતગમતની સંલગ્ન સુવિધાઓ પૂરી પાડી તેમને એક્સેલન્સ તરફ લઈ જઈને ચેમ્પિયન તૈયાર કરવાનો ધ્યેય છે. પૌષ્ટિક આહાર, અદ્યતન સુવિધા, આધુનિક સાધનો, સ્પોર્ટ્સ કિટ, સ્પર્ધા ખર્ચ, નિષ્ણાંત પ્રશિક્ષકો, મેડિક્લેમ, મનોવૈજ્ઞાનિક કાર્યશિબિર અને સ્પોર્ટ્સ મેડિસિન જેવી સહાય સહિત રાજ્ય સરકાર યુવા ખેલાડીઓને પૂરી પાડી રહી છે. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેલમાં રુચિ ધરાવતા લોકોને અલગ અલગ યોજના થકી ટ્રેનિંગ આપવાનું કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 230 શાળાઓમાં ઇન સ્કૂલ યોજનાના માધ્યમથી 1,21,520 બાળકોને સ્કૂલની અંદર ભણતર જોડે જોડે ટ્રેનિંગ આપવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાં સ્કૂલને 5 લાખ રૂપિયા, 90,000 રૂપિયા એવી અલગ અલગ યોજના થકી અને પ્રતિ બાળક ટ્રેનિંગ માટે અલગ અલગ રકમો આ સ્કૂલને આપવામાં આવે છે, જેના માધ્યમથી ગુજરાતના લાખો યુવાનોને રમતગમતમાં ટ્રેનિંગ મળી રહી છે. ખેલાડીઓને અતિ આધુનિક તાલીમ મળે તે માટે રાજ્ય સરકારે નડિયાદમાં હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું. 2015થી કાર્યરત આ સેન્ટર 21 એકર વિસ્તારમાં છે
અને 7 જેટલી રમતોની તાલીમ અપાય છે. અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓના આશરે 330 ખેલાડીઓ અહીં ટ્રેનિંગ લઈ રહ્યા છે. તમામ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક અપાય છે, જેમાં સ્પોર્ટ્સ તાલીમ, સ્પોર્ટ્સ કિટ, સ્કૂલ કોલેજોની ફી, મંથલી સ્ટાઇપેન્ડ, મેડિકલ કિટનો સમાવેશ થાય છે. કોઈ પણ સ્પર્ધામાં ખેલાડીઓ જાય તો તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. સાથે સ્પોર્ટ્સ સાયકોલોજી, સ્પોર્ટ્સ થેરાપી, સ્પોર્ટ્સ મસાજ અને જીમ ટ્રેનિંગ પણ ઉપલબ્ધ છે. બહારના જિલ્લાઓમાંથી આવતા ખેલાડીઓ માટે જમવા રહેવાની સગવડ પણ છે. હું અહીં 1 વર્ષથી પ્રેક્ટિસ કરું છું નડિયાદ એકેડેમીમાં, જે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે. અહીં અમને બધી સુવિધા ઉપલબ્ધ છે અને રમતની જો વાત કરીએ તો અમને અહીં અમારું સારું એવું મોટું ગ્રાઉન્ડ છે. અમારે અહીં 4 કોચ છે જે એક્સપર્ટ કોચ છે અને અમને અહીં સારું એવા ઇક્વિપમેન્ટ પણ આપવામાં આવ્યા છે. અમને કોચ દ્વારા સારું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. हमें प्रॉपर इक्विपमेंट्स प्रोवाइड किए जा रहे हैं. अपनी मसल रिकवरी, मसल गेन, उस सब को ध्यान में रखते हुए हमें एक प्रॉपर डाइट भी प्रोवाइड की जाती है एंड जिम फैसिलिटीज़ भी हमें प्रोवाइड की जाती है जो स्ट्रेंथ के लिए, स्ट्रेंथ डेवलपमेंट, मसल डेवलपमेंट के लिए ज़रूरी है. एंड हमारे कोचेस भी हमारे पीछे बहुत काम कर रहे हैं. तो गवर्नमेंट हमें इस स्कीम से मतलब हमें बहुत फ़ायदा हो रहा है. હું છેલ્લા 6 વર્ષથી અહીંયા નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગળ ટ્રેનિંગ લઉં છું. અહીંયા કોચમાં એક્સપર્ટ કોચ જેવા કોચની સુવિધાઓ છે, એના અંડરમાં હું પ્રેક્ટિસ કરું છું. અહીંયા ફૂડમાં સારા એવા પ્રોટીન, બધું જ સારું જમવાનું મળે છે. અહીંયા ન્યુટ્રિશન, સાયકોલોજીસ્ટ, મસાજર જેવી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. નડિયાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર આવેલું છે, જે 21 એકરમાં પથરાયેલું છે અને સાથે સાથે 7 રમતોની તાલીમ નિવાસી એકેડમી ચાલી રહી છે, જેમાં 330 જેટલા બાળકો તાલીમ લઈ રહ્યા છે. તમામ સુવિધાઓ રાજ્ય સરકાર શ્રી દ્વારા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ફ્રી આપવામાં આવે છે. શાળાના મેદાનથી ઓલિમ્પિક સુધી બાળકોમાં રમત પ્રત્યેનો ભાવ જાગે અને તેઓ આગળ વધે તે માટે ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી વિવિધ યોજનાઓથી પ્રોત્સાહન આપે છે, જેનો ઘણા બાળકોને લાભ થયો છે. જિલ્લા કક્ષાથી નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રાસ લેવલ માટે સ્કૂલ યોજના ચાલે છે. અહીં 11 શાળાઓમાં યોજના કાર્યરત છે. શાળાઓમાં 2 રમતો માટે ટ્રેનર મોકલાય છે. બાળકોને તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે. સ્કૂલમાંથી સારું પરફોર્મન્સ આપતા બાળકોની ટેસ્ટ લઈને સિલેક્શન કરીને તેઓ જિલ્લા લેવલની સ્પોર્ટ્સ સ્કૂલમાં આવે છે. DLSSમાં રહેવા જમવાની તેમજ કોચિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ સરકાર કરે છે. સરકાર દ્વારા બાળકોને સ્પોન્સર કરવામાં આવે છે. DLSSમાંથી સારું પરફોર્મન્સ કરનાર બાળકોને એકેડમીમાં મોકલવામાં આવે છે. હાલ પાલનપુર અને ડીસા ખાતે નવા રમતગમત સંકુલ તૈયાર છે. અમારી શરૂઆત ખેલ મહાકુંભથી થઈ હતી. પછી ધીમે ધીમે અમે વેસ્ટ ઝોન, જુનિયર એમાં રમ્યા. પછી ધીમે ધીમે અમે વેસ્ટ ઝોન નેશનલ રમવામાં ગયા. એમાં મારું વેસ્ટ ઝોન નેશનલમાં 80 મીટર હડલમાં ગોલ્ડ અને પેન્ટાથલોનમાં સિલ્વર મેડલ આવ્યો. સરકારે ત્યાં અમને ખાવાની, રહેવાની પૂરી સુવિધા પાડી હતી. ત્યાંથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હું ખૂબ આભાર માનું છું. અહીં મને ટાઈમ ટુ ટાઈમ રમતગમતના સેશન કોચ અને ટ્રેનર દ્વારા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રમતગમતના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલ પ્રયાસો દ્વારા ખેલાડીઓ અનેક નેશનલ તથા ઇન્ટરનેશનલ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બન્યા છે. ખાસ કરીને રમતગમતમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવે છે, એમાં એક સૌથી પહેલાં ગ્રાસ લેવલ માટે આપણી ઇન્સ્કૂલ યોજના છે અને બનાસકાંઠામાં આપણી 11 શાળાઓમાં આ યોજના ચાલે છે. સ્કૂલ યોજનાની અંદર આપણે સરકારશ્રી દ્વારા જે તે શાળાને અનુકૂળ રમતોમાં 2 રમતો માટે એના ટ્રેનર આપણે મોકલવામાં આવે છે અને એના માટેની જરૂરી સાધન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે અને ત્યાંથી રોજેરોજના પીટીના પિરિયડમાંથી બાળકોને તાલીમ આપી અને ત્યાં એ લોકોને તૈયાર કરવામાં આવે છે. સરકારની રમતગમત યોજનાઓથી અનેક બાળકોને ફાયદો થયો છે. અને અહીંયા સવારે સાંજે પ્રેક્ટિસ કરવામાં આવે છે કોચ દ્વારા, ટ્રેનર દ્વારા. અને અહીંયા સારું ફૂડ જે પ્રોટીન્સથી હોય, ભરેલું કાર્બોહાઈડ્રેટથી હોય, એમાં મેડિકલ જે અહીંયા સુવિધા છે. સરકાર દ્વારા દરેક જાતની મદદ મળે, જેમ કે અહીંયાથી જવાનું પૈસા ભાડું થતું હોય એ,
પછી દરેક ખાવા પીવાનો ખર્ચો, દરેક પ્રેક્ટિસનું ઇક્વિપમેન્ટ્સ બધું મળી રહે. હું લગભગ અહીંયા છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અહીંયા હમણાં મોદી સરકાર દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ, ડૉક્ટર, કોચ, ટ્રેનર એ બધાની સગવડતા પૂરી કરવામાં આવે છે. અહીંયા દરેક ફિઝિયોના ઇક્વિપમેન્ટ પણ છે. કોચ, ટ્રેનર તે અમને ગ્રાઉન્ડ પર સખત મહેનત કરાવે છે અને અમને જે પૂરતા ઇક્વિપમેન્ટ જોવે છે, જેમ કે હડલ, ડિસ્કસ, જેવલિન, એ બધું અહીંયા પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી રાજ્યમાં સ્પોર્ટ્સની આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. અનેક ખેલાડીઓ અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સક્ષમ બન્યા છે. આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને યોજનાઓ સુધી અને ગ્રાસરૂટથી લઈને એક્સેલન્સ સુધી ગુજરાતમાં સ્પોર્ટ્સ માટે વ્યાપક તૈયારીઓ રાજ્યના રમતવીરોને 2036ની ઓલિમ્પિક દિશા તરફ દોરી જઈ રહ્યા છે. રમતગમત ક્ષેત્રમાં માત્ર દેશમાં જ નહીં, વિશ્વમાં ગુજરાતને અગ્રેસર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ છે.